હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું જે તમને જોઈને ખ્યાલ આવી જ ગયો હશે, મહારાષ્ટ્રની ફેમસ કોથમીર વડી. તો મેં એના માટે અહીંયા 450 થી 500 ગ્રામ કોથમીરને સાફ કરીને વોશ કરીને પ્રોપર ડ્રાય કરી દીધી હતી. આમાં પાણી ના રહેવું જોઈએ, ખાસ ધ્યાન રાખવું. અને એક પરાતમાં લઈ લીધી છે. અહીંયા મેં અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. આમાં ચણાનો લોટ બહુ એડ કરવાનો નથી, નહીં તો ચણાના લોટનો ટેસ્ટ આવશે. અને 1/4 જેટલો મેં ચોખાનો લોટ લીધો, જેથી તેનું ક્રિસ્પી પડ થાય એટલા માટે. હવે આપણે આમાં મસાલા એડ કરીશું. 1 ટેબલસ્પૂન સોલ્ટ એડ કરીશું. 1 થી 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરીશું. 1 ટેબલસ્પૂન રેડ ચીલી પાવડર એડ કરીશું. 1/2 ટેબલસ્પૂન હિંગ એડ કરીશું. હા, 1 ટેબલસ્પૂન જીરાનો પાવડર એડ કરીશું. અને 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું. હવે 1/2 લેમન સ્ક્વીઝ કરીશું. આપણે લેમન એડ કર્યું છે. અને હવે 2 ટેબલસ્પૂન જેટલું તલ એડ કરીશું. અને 1 ચમચી જેટલી શુગર એડ કરીશું. હવે આ બધો મસાલો આપણો રેડી થઈ ગયો છે. હવે આપણે આ મિશ્રણને મિક્સ કરી લઈશું. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા આપણે આ બધું જ મિક્સ કરી લઈશું પ્રોપર. જો કોથમીરમાં પાણીનો ભાગ વધારે રહેશે તો આપણે ચણાનો લોટ વધારે એડ કરવો પડશે, તો એનું ખાસ ધ્યાન રાખવું. હવે અહીંયા હું પાણી ડાયરેક્ટ એડ નથી કરી રહી, આપણે સ્પૂન વડે જ પાણી એડ કરીશું ધીરે ધીરે. અહીંયા તમે જોઈ શકો છો, મને 4 થી 5 ટેબલસ્પૂનની જ જરૂર પડી છે. એટલામાં મારો લોટ તૈયાર થઈ ગયો છે. અને આપણે આને એકદમ કાઠો લોટ બાંધવાનો છે, ઢીલો નથી કરવાનો. તમે જોઈ શકો છો હું કેવી રીતે મિક્સ કરી રહી છું. એટલો કડક લોટ છે, તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયા એક મેં કાણાવાળું છીબું લીધું છે. તમારી પાસે સ્ટીમર હોય તો તમે સ્ટીમરનો પણ યુઝ કરી શકો છો. તો એની ઉપર ઓઇલ સ્પ્રે કરીને આવી રીતે હાથથી આપણે બધું ફિટ કરી દઈશું. અને આપણે આને બોઇલ કરવાનું છે, એટલા માટે આપણે સ્ટીમરમાં બધું સ્ટીમ કરી દઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા મેં બધું આની અંદર પાથરી દીધું છે. અને થોડુંક લેયર આનું જાડું રાખવાનું છે. હવે આપણે આની ઉપર સફેદ તલ એડ કરીશું. તમારી પાસે સ્ટીમર હોય તો તમે સ્ટીમરનો યુઝ બી કરી શકો છો. ઢોકળિયું હોય તો ઢોકળિયાનો બી યુઝ કરી શકો. મારી પાસે અવેલેબલ નથી, એટલે હું આવી રીતે મોટું એક વાસણમાં કાંઠલો મૂકીને સ્ટીમ કરવા મૂકી દઈશ. હવે આપણે આને 10 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. જો તમે જોઈ શકો છો 10 મિનિટ પછી આ સ્ટીમ થઈ ગયું છે. હવે આને આપણે એકદમ રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું. એકદમ ઠંડુ થઈ જશે એટલે આ ઓટોમેટિક બહાર આવી જશે. તમે જોઈ શકો છો હું પ્લેટ ઊંધી કરીશ અને ઊલટું પલટાવીશ તો એ ધીરે રહીને આખું બહાર આવી જશે. જુઓ, તમે જોઈ શકો છો. તો તમે આ સ્ટેજ ઉપર તમારે આ વસ્તુ ખાવી હોય તો તમે ખાઈ શકો છો. જુઓ, અહીંયા તૈયાર થઈ ગઈ છે, એકદમ આપણે રેડી થઈ છે કોથમીર વડી. પણ હજી આ કોથમીર વડી ફાઇનલ નથી થઈ, હજી આપણે આગળ આને પ્રોસેસ કરવાની છે. ઘણા લોકોને આ સ્ટીમ કરેલી બી પસંદ આવતી હોય છે, તો આ સ્ટેજ ઉપર બી તમે ખાઈ શકો છો. હવે આને નાના પીસીસમાં કટ કરી લઈશું. જો તમને હું અહીંયા બતાવી દઉં કે એની થિકનેસ કેટલી હોય છે. આ બહુ પતલી બી સારી ન લાગે. જો તમે જોઈ શકો છો એક ઢેપલા જેટલી આપણે એની થિકનેસ રાખી છે. હવે આને તમે સેલો ફ્રાય પણ કરી શકો છો અને ફ્રાય પણ કરી શકો છો. તો અહીંયા હું ફ્રાય કરી રહી છું. તેલ ગરમ થઈ ગયું છે, એટલે હવે એમાં હું એક એક કરીને બધી જ કોથમીર વડી એડ કરતી જઈશ. જો તમને મારી આવી રેસીપી બીજી જોઈતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો અહીંયા આપણે કોથમીર વડીને પલટાવવાની ઉતાવળ કરવાની નથી. આ કોથમીર વડીને ફ્રાય થતાં લગભગ 4 થી 5 મિનિટ જેવું થશે. ઉપર એનું ગોલ્ડન વર્ક આખું પરત થઈ જશે ત્યાં સુધી આપણે એને ફ્રાય થવા દઈશું. હવે આપણે એક સાઈડ ફ્રાય થઈ ગઈ છે તો આપણે એને પલટાવી લઈશું. આ એક સાઈડને ફ્રાય થવા માટે લગભગ 2 થી 3 મિનિટ જેવું મને લાગ્યું છે. હવે બધી કોથમીર વડીને હું પલટાવી લઈશ.
જુઓ અહીંયા તમે જોઈ શકો છો કોથમીર વડી ફ્રાય થઈ ગઈ છે ને હવે કિચન ટોવેલ ઉપર કાઢી લઈશું જેથી તેનું એક્સેસ ઓઇલ રિમૂવ થઈ જાય. જો આ કોથમીર વડી સાથે ચા મળી જાય અને એમાં બી વરસાદની સિઝન હોય તો ખાવાની મજા જ પડી જાય. તો તમે જરૂરથી આ એકવાર બનાવીને ટ્રાય કરી જોજો. તો અહીંયા આપણી કોથમીર વડી રેડી છે. તો હું અહીંયા તમને બતાવું એ કેટલી ક્રિસ્પી થઈ છે. જુઓ થઈ છે ને એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. જો તમને મારી મમ્માનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.